વડોદરા શહેરનો આ કમાટી બાગ એટલે કે સયાજી બાગ છે ને, આ સયાજી બાગમાં જોવા જઈએ તો રમતગમતના અનેક સાધનો છે અને આપણે ગત વર્ષોમાં પણ જોયું હતું કે આ સાધનોની એનઓસી રાખવામાં આવી નથી, જેના કારણે બંધ કરવામાં આવ્યું હતું. અને જે રીતના બનાવો બને છે, આજનો બનાવ જે બન્યો છે કે જોય ટ્રેન જ્યારે જતી ત્યારે એક બાળકી અડફેટે આવી ગઈ છે અને 4 વર્ષની બાળકીનું મૃત્યુ થયું છે. તો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના જવાબદાર અધિકારીઓ છે, સાથે સાથે સિક્યુરિટી ગાર્ડ પણ એટલા જ જવાબદાર છે. અને જોવા જઈએ તો આ જોય ટ્રેન જ્યાં જ્યાં ચાલી રહી છે ત્યાં ફેન્સિંગ પણ કરવું છે, પરંતુ આ ભ્રષ્ટ તંત્ર અને જાડી ચામડીના અધિકારીઓ જે રીતના જોય ટ્રેન ચલાવી રહ્યા છે ત્યાં કોઈ પણ જાતની સુવિધાઓ રાખવામાં આવી નથી, જેના કારણે 4 વર્ષની બાળકીનું આજે મૃત્યુ થયું છે. વડોદરા શહેરમાં જોવા જઈએ તો હરણી બોટકાંડમાં પણ 12 બાળકો 2 શિક્ષકોના મૃત્યુ થયા, હજુ સુધી ન્યાય નથી મળ્યો. આ જ્યારે જોય ટ્રેનમાં બાળકી આવી ગઈ છે એને ન્યાય મળશે કે નહીં? આ વડોદરા શહેરનું જે તંત્ર છે, ભ્રષ્ટાચારી તંત્ર છે, એમને અમારી વિનંતી છે કે જોય ટ્રેનના માલિકને પકડવામાં આવે. મેનેજર હાલમાં કંઈક ભાગી ગયા છે, તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, પાર્ક્સ એન્ડ ગાર્ડનના સત્તાધીશો, તમામ અધિકારીને વિનંતી છે કે આ બાળકીને ન્યાય મળે, સાથે સાથે તંત્રના જે પણ લોકો જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે.